રાઈટ ગુજરાતી સો કેમ છો? આઈ હોપ તમે બધા સારા જશો અને આપણા બ્લોગ જોતા હોય તો સારા જ હોય. ગાઈસ આજે હું જઈ રહ્યો છું બોમ્બે. હા, બોમ્બે. તો હવે જે બી બ્લોગ આવશે મારા એ બોમ્બેના આવશે. આજે 5-7 દિવસથી હું દેશમાં આવ્યો હતો, તો હવે હું પાછું જઈ રહ્યો છું બોમ્બે. તો થોડુંક સેડ ફીલ થાય છે, કારણ કે દેશમાં આવું એટલે બધા હોય, મમ્મી દાદી બધા હોય એટલે મજા આવે, બીજું કાંઈ નહીં. અને હવે પાછું અહીંયાથી જવું એટલે ત્યાં થોડુંક નહીં ફાવે એવું થશે, પણ ફાવી જશે. તો હવે એના જે વિડીયો આવશે બોમ્બેના આવશે. તો હવે હું કરી લઉં પેકિંગ કરીને તમને બતાવું કે દાદુ આપણે શું કરે છે, બીજા બધા શું કરે છે. ઠીક છે, તો મળીએ વિડીયો. પેકિંગ કરીને પછી દાદી કરીને જાય કે એ શું કરે છે ત્યાં, કેમ કે હું જે રૂમમાં જ છું, મારા કપડાં બધા પેક કરું છું. પેક કરીને પછી જઈએ બહાર. તો હું કરેલું પેકિંગ. ઠીક છે. થોડુંક બોરિંગ જેવું લાગે છે, થોડું કંટાળો આવશે. 4-5 દિવસ કંટાળો આવશે, બોરિંગ લાગશે, ફાવશે નહીં, પણ આઈ મેનેજ. આ થોડુંક મેનેજ કરી લેવાનું અને બીજું કાંઈ નહીં. ઠીક છે, તો હું હવે કરી લઉં છું. આપણી મસ્ત પેકિંગ થઈ ગઈ છે, એકદમ બેગ થઈ ગયું છે આપણું રેડી. બીજું ઘણું બધું લેવાનું છે, જેમ કે ટ્રાયપોડ, વોચ. આપણે કાંઈ લઈ જવું નથી. તો હવે જઈએ બારે કે બારે દાદી શું કરે છે. બરાબર. તો તમારે મજા આવશે ને? મજા આવે? ઉકલશે? મારી યાદ આવશે કે નહીં આવે? આવશે ને? પાક્કું ને? હવે પાછું કહી દે આવું. મારી મરજી કરી દીધી. કમાઈને આવે? કેટલું કમાઈને આવે? હા, એટલે કેટલું કમાવું કે તો ખરા. એટલું કમાઈને આવો ને. 2 લાખ રૂપિયા લેવાનું છે. વાંધો લઈ આવીશ. ઠીક છે. અમારે નવલમાં કેમ છે? મોજ મારે એકદમ. મોજ માર્યો નતો. મોજ મેં નવલમાં મોજ. ધક્કા ખાવાની બે કપડા લઈ એટલે પૂરું. હું લેટ પહોંચ્યો એટલે મારી ટ્રેન નીકળી ગઈ છે. તમે જોઈ શકો છો, એનું કારણથી હું આજે જઈ શક્યો નહીં. દોસ્તો, તો બાય ચાન્સ અમે લોકો થોડાક લેટ પહોંચ્યા. એના કારણે થોડીક ઘણા લેટ પહોંચ્યા. એના કારણે અમારી ટ્રેન નીકળી ગઈ છે અને હવે પાછું અમારે ઘરે જવું પડશે. હવે કાંઈ થાય નહીં, ઘરે જઈને સૂવું જ પડશે. અમે લોકો જો નીકળ્યા હતા મુંબઈ જવા માટે, પણ અમે લોકો લેટ પહોંચ્યા. એ કારણથી હવે અમે લોકો 2-3 દી પછી દેશમાંથી મુંબઈ જશું. તો હવે ચલો જઈએ પાછા ઘરે. સો ગાઈસ, જે મેં વિચાર્યું હતું ને કે શાયદ હું નહીં જઈ શકું, અને ફાઇનલી એવું જ થયું, હું ના જઈ શક્યો. એનું રીઝન એ છે કે અમે લોકો લેટ પહોંચ્યા. અને બતાવું કે બધાએ જ્યારે અમે લોકો આવ્યા અંદર એકદમ મતલબ ઉદાસ હતા. અત્યારે હું અને ખાસ મારો દોસ્ત બહુ ખુશ છે કે ટ્રેન નીકળી ગઈ. આપણી આયાપુસા રેડી છે અને આપણે જઈએ આપણા ઘરે. તો ગાઈસ, અત્યારે અમે આવ્યા છીએ કે હોટલ કઈ છે? પ્રાઇવેટ હોટલમાં આવ્યા છીએ. હવે ચા નાસ્તો કરશીએ અને પછી જશે ઘરે. ખરેખર તો ચા નાસ્તો નહીં, પણ એક ઠંડુ પીસી, કેમ કે અંદરથી બહુ ગરમ છે મારું દિલ. જવા નથી મળ્યું એટલા માટે. તો મારા દોસ્તો બધા ભાઈબંધ બધા દાંત કાઢે કે હું. તો અમે કંઈક હવે ઠંડુ બંડુ પી અને પછી જઈએ આપણા ઘરે. અને પછી આપણે પપ્પા સી કરી મુલાકાત. મારો વિડીયો જોશે કે ઘણી યાદ એવી આનો વિડીયો જોશે, ફરક નીકળી જાય. યાદ કરી લેજે આખરડી રે પડે. તો ગાઈસ, હવે કંઈક કરીએ અમે, મતલબ કંઈક નહીં પણ મતલબ ઠંડુ બંડુ કંઈક પી. સો ગાઈસ, અમે અત્યારે આવ્યા છીએ વેવેટ હોટલમાં. હવે કંઈક અમે છાસ બાસ એવું પીસી, કારણ કે મગજ થઈ ગયા છે ગરમ.
એનું એક કારણ છે કે અમે લોકો આજે પહોંચી ના શક્યા તો મગજ થઈ ગયું છે મારું ગરમ. તો બધાનો મગજ ગરમ છે. અમારે રમેશભાઈનું મગજ ગરમ છે, રામભાઈનું ગરમ છે, બધાનું મગજ ગરમ છે. તો કંઈક ઠંડી છાશ પીને તો પછી અમારું મગજ બરાબર. राजू ये राजू और एक राजू दोनों राजू राजू તો ગાઈસ અમે જઈએ છીએ હવે ઘરે, કારણ કે હવે બીજું કોઈ રસ્તો છે નહીં. ટ્રેન તો નીકળી ગઈ છે. તો હવે જઈએ છીએ અમે ઘરે, અને ઘરે જઈને હવે કરશે મેં આરામ. તો ગાઈસ આ વિડીયો અગર તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં. યાદ લાગે રાખજો તમે તમારું ધ્યાન, તમારા માતા પિતાનું ધ્યાન. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માતાજી. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.